નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. આંગણવાડી તેડાખર મહિલાઓ આક્રમણ મૂળમાં. સાબરકાંઠા ત્રિદિવસીય હડતાલનો કરાયો છે પ્રારંભ. મહિલાઓએ વિવિધ વળતર માંગણીઓને લઈ કરી રહ્યા છે રજૂઆત. તાલુકા તેમજ જિલ્લા પંચાયત કચેરી ખાતે આપ્યું છે આવેદનપત્ર. વિવિધ પડતર માંગણીઓને લઈ મહિલાઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. મહિલાઓને આપવામાં આવતી ઓનલાઈન કામગીરી સામે વિરોધ જોવા મળી રહ્યો છે. આંગણવાડી કેન્દ્રો બંધ કરી મહિલાઓ નોંધાવશે વિરોધ. આવનારા દિવસોમાં માંગણીઓ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી અપાઈ રહી છે. હિંમતનગર સહિતની મહિલાઓએ સરકાર સામે રોષ ઠાલવ્યો છે. પગાર વધારા સહિત વિવિધ માંગણીઓ સરકારમાં અધરતાલે જોવા મળી રહી છે. આજે આવેદનપત્ર આપ્યું છે. અમે 3 દિવસ 18-19-20 3 દિવસ અમે કામથી હરગારવાના છે. જે અમારા હાઈકોર્ટના ચુકાદાનો પગારનો જે અમલ 24,800 અને તડાકાનો 20,300નો છે એ અમલમાં નથી કર્યો. અને અમારા પોષણ ટેકરમાં એટલી નવી એપ્લિકેશનો ડાઉનલોડ કરીને આપવામાં આવી છે જે અમારી બેન થતી નથી. એના માટે અમે ઓનલાઈન કામગીરી તો બંધ કરી જ છે, પણ હવે 3 દિવસ સુધી અમે આંગણવાડીના તારાબંધી કરવાના છીએ. કામથી હરગારવાના છીએ. કાર્યકર તેડાગર બધા અમે બધા આખા ગુજરાત આંગણવાડી તમામ મહિલાઓ અમે જોડાયેલા છીએ. અમારી સરકારશ્રીને એક જ માગણી છે કે પહેલાં તો અમારા હાઈકોર્ટનો ચુકાદાનો અમલ કરો કે જે અમને પગાર હાઈકોર્ટે જે કર્યો છે એમને આપવું, અને અમારું કામનું આ મોબાઈલમાં જે કામની જે કામગીરી છે એ થોડીક ઓછી થાય. અને અમારી જોડે મોબાઈલ નથી, અમે અમારા મોબાઈલથી પણ કામ કરીએ છીએ. તો સરકારને અમારી એટલી જ વિનંતી છે કે આ બહેનોની સાંભળે અને સમજે અને થોડું અમારા પ્રત્યે દયાનો ભાવ રાખી અને અમારું જે થતું હોય એ કરે. અમે 3 દિવસ અમારી માગણીઓ સંતોષવામાં નહીં આવે તો આનાથી ઉચ્ચ અગારી અમે હડતાલ ઉપર કરીશું જોરદાર. એ સરકારને જોયું રહેશે. હવે પટેલ, મારું નામ પટેલ મીનાબેન કે ઇલુર છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.